છોટાઉદેપુરમાં કાર્યપાલક ઇજનેર લાંચ લેતા ઝડપાયો છે। સિંચાઈ વિભાગનો કાર્યપાલક ઇજનેર લાંચ લેતા ઝડપાયો છે। 1 લાખની લાંચ લેતા છોટાઉદેપુર એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો। ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર અમિત મિશ્રાએ તળાવના કામના બિલ સામે માંગ્યા હતા 1.5 લાખ રૂપિયા। જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર છે અમિત મિશ્રા અને ગુરુકૃપા વિસ્તારમાં ભાડાના નિવાસ સ્થાને લાંચ લેતા રંગે હાથે તેને પકડી લેવાયો છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સહેજાબ પાસેથી। જી સહેજાબ, ઇજનેર જે છે તે લાંચ લેતા પકડાયો છે, આખો મામલો શું છે? ખાસ કરીને જે છોટાઉદેપુર જે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ને ખાસ કરીને સરકાર વિકાસના કામો કરતી હોય છે તેને અંદર જે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર છે તે ચાર્જમાં હતા તેઓએ જે લાંચ માંગી હતી 2 લાખ રૂપિયાની। તેઓ તળાવ જે ઊંડું કરવા માટેની લાંચ હતી તે બાબતે જે અધિકારીનો સંપર્ક કરતા તેઓ હાથ રંગે હાથ ઝડપી ગયા છે અને તેને 2 લાખ રૂપિયાની જે રકમ જે છે તે રંગે હાથ પકડાતા તેઓને હાલ કાર્યવાહી કરી રહ્યા છે। જી આપનો આભાર। રાજકોટમાં જાહેર રસ્તા પર હથિયારથી કેક કટિંગ કરાયું છે। નવા 150 ફૂટ રિંગ રોડ પર ચપ્પુથી કેક કટિંગનો વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં ચપ્પુથી કેક કાપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। વિડીયો વાયરલ થતા હવે આ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો આસપાસ ફટાકડા રોકેટ પણ ફોડવામાં આવ્યા હતા અને જાહેર રસ્તા પર 2 વ્હીલર પર કેક મૂકી અને ચપ્પુથી તેને કટ કરવામાં આવી હતી। તો આપ જોઈ શકો છો જાહેર રસ્તા પર વાહનો પણ અવરજવર કરતા હોય છે અને આ સમય ત્યાં જેનો બર્થડે છે તે વ્યક્તિની પાછળ ફટાકડા પણ ફોડવામાં આવી રહ્યા છે અને સાથે ચપ્પુથી કેક કટિંગ કરવામાં આવી રહ્યું છે। સુરતના પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાની ઘટના સામે આવી છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે। પાલ પોલીસ દ્વારા ભારે વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે અને જેમાં ટ્રાફિક પોલીસની તપાસમાં 3 ડમ્પર ચાલકો નશાની હાલતમાં મળી આવ્યા છે। તો પાલ એપેક્સ હોસ્પિટલ પાસે અને બેસાણ ચોકડી ખાતે ડમ્પર ચાલકો નશામાં ધૂત જોવા મળ્યા છે। પોલીસ નશાની હાલતમાં પકડાયેલા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી પણ કરી છે। તાજેતરમાં થયેલા અકસ્માતને પોલીસે ડમ્પર ચાલકો સામે તવાઈ પણ બોલાવી છે। ગઈકાલે 29 જેટલી લક્ઝરી બસ તેમજ 70 જેટલા ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે। તેમના ઈ મેમો આપી એના વિરુદ્ધ કડક દંડ લેવામાં આવેલા છે અને અમુક જેમની પાસે લાયસન્સ ન હતા, જે ડ્રંક વિરુદ્ધ એનાલિસિસ દ્વારા જેના આલ્કોહોલનું કન્ઝ્યુમન કરેલા હોય એના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલ છે। આણંદમાં કાઉન્સિલરે આચરેલા દુષ્કર્મ મામલે પોલીસે 2 શખ્સને દબોચી લીધા છે। આણંદ પોલીસે સસ્પેન્ડેડ કાઉન્સિલર દીપુ પ્રજાપતિના 2 ભાઈઓને દબોચ્યા છે અને હાલ દીપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર છે। દુષ્કર્મ આચરતા સમયે મહિલાનો પતિ આવી જતા મારામારી થઈ હતી। મારામારી કરનાર શખ્સોમાંથી પોલીસે દીપુ પ્રજાપતિના ભાઈને દબોચી લીધો છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 7 લોકો સામે ફરિયાદ નોંધી છે। ફરાર આરોપીને ઝડપી પાડવા માટે આણંદ પોલીસે ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ મહિલાના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું તે દરમિયાન તેના પતિ આવી જતા તેને પકડેલો હતો। ત્યારબાદ આ પોતાના દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય 7 જેટલા ઈસમોને ભોગ બનનારના ઘરે બોલાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોરધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે। મુખ્ય આરોપી હાલ પોલીસની પકડથી દૂર છે। જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય કે પછી તેને તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે 108 એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવાય છે, પરંતુ વલસાડ જિલ્લામાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કંઈક અલગ જ રીતે થઈ રહ્યો છે। અહીં એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને લાવવા લઈ જવા નહીં, પરંતુ લાઇટ અને થાંભલા રિપેર કરવા, અન્ય પરચુરણ કામ માટે આ એમ્બ્યુલન્સ વપરાઈ રહી છે તેવા પુરાવા સામે આવ્યા છે। હાઈવે પર લાઇટ બગડી જતા એજન્સી દ્વારા લાઇટ રિપેર કરવા માટેનો સામાન એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો। આ ઘટનાનો વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો અને આ વિડીયો સામે આવ્યા બાદ એજન્સી દ્વારા એમ્બ્યુલન્સના થઈ રહેલા દુરુપયોગનો જે આ મુદ્દો છે હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। તો જાગૃત નાગરિકે એક વિડીયો બનાવ્યો છે અને એમ્બ્યુલન્સમાં સામાન્ય રીતે દર્દીને લઈ જવામાં આવે છે। તો સંકટ સમયે એમ્બ્યુલન્સ કામ લાગે છે દર્દી માટે, પરંતુ અહીંયા તો આ એમ્બ્યુલન્સમાં પરચુરણ કામ થઈ રહ્યા છે, સામાન લેવા લઈ જવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે।
બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. તૈયારી બે દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું. યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા. મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી. તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લાબોલ કરતા યાર્ડમાં ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા. યાર્ડના વેપારીઓ, સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો. શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ છે. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે. પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે. જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી. ગીર પંથકના ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે સોમવારના 196 ગામના લોકોએ ગીરના વડા મથક સાસણને ઘેરીને હલ્લાબોલ કર્યો. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં સાસણના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કાયદાનો વિરોધ નોંધાવ્યો. ઇકોઝોન રદ કરવાની માંગણી કરી. ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા અને 60 દિવસની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર 2024ના રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામ, 4 લેન્ડ કોરિડોર અને 17 નદીનો સમાવેશ કર્યો છે, જેનો વ્યાપ 2061 ચોરસ કિલોમીટર છે. નવા જાહેર થયેલા આ ઇકો સેન્સિટિવ ઝોન 10 વિધાનસભા અને 2 લોકસભા સીટ પણ આવે છે. ઇકો સેન્સિટિવ ઝોનને લઈ દિલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ બાયો ચડાવી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. પોલીસની હાજરીમાં બાબર પઠાણે ભાજપ નેતાના પુત્રની હત્યા કરી. લોકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું. આ દ્રશ્યો વડોદરાના છે, જ્યાં ભાજપના પૂર્વ કોર્પોરેટર